એકદમ મસ્ત વગેરે છે, ફ્રેશ પીરસવા લાગી ગયા છે. હવે જમવા કઈ છે. હાલો ભાઈ આવી જાઓ. ભોજન બની ગયું છે મસ્ત. આમ જો શાક તો જો તેલીઓ બાકી તેલીઓ કાંઈ ઘટે નહીં. જો શાક આ બધું દાળ આમ જો ગરમા ગરમ થઈ રહી છે. અને આ છે ને આ બાજુ ટેસ્ટિંગ છે. આમ તો કાંઈ ને ટેસ્ટ કરે કેવું બીનું છે એમ છે. જો આમ જો અને હા અહીંયા બધું કટિંગની વિધિ શરૂ છે. બધું માલ મસાલા કટિંગ કરી રહ્યા છે એવું છે. અમે તો બધા કટિંગ કરી રહ્યા છે રોહિતભાઈ ને બધા. અને અહીંયા ટેસ્ટિંગ ચાલુ છે. અને આ શું છે ખબર તમને? શ્રીમદ છે ભાઈ. આવા વરસાદમાં શ્રીમદ છે. વરસાદમાં થોડાક લોચા ન થાય તો સારું. કેમ કે જો અત્યારમાં તો છે ને વરસાદની થોડીક માહોલ છે થોડોક, પણ વાંધો નહીં આવે. રહી ગયો વઘાર હે ભાઈ. જોર ખમણ જુઓ તમે. ઢોળાઈ ની કા શું આવ્યું હવે એક નંબર. જો ખમણ ભાઈ, ખમણ કોથમરી કાંઈ ઘટે જ નહીં ભાઈ. મજા જ આવે હો ભાઈ. આવી જાવ ખમણ ખાવા. એકદમ મસ્ત વગેરે છે, ફ્રેશ કાંઈ ઘટે નહીં હો ભાઈ. આમ જો દાલ હો ભાઈ. જાળી પડી ગયેલી આમ જો જાળી વાળા છે ને. શ્રીમદમાં નિવેદ બહુ બધા આમ જો છે ને, કેટલા બધા નિવેદ છે વગેરે વગેરે. હવે બધા પીરસવા લાગી ગયા છે. લાડવા બહુ મસ્ત ના રોહિતભાઈ, કાંઈ ઘટે નહીં. કા હરેશ કેટલા ખાઈ જાય? 2 4 ખાઈ જાય. 4.5 ખાઈ જાય. બોલો હજી જમવાનું બાકી છે અમારે એવું છે ભાઈ. એક વસ્તુ નોટિસ કરા અહીંયા જો બોર છે, ખરેખર બોર છે. ખરી જાય છે ને ભાઈ બોર. આ બોર છે અને નીચે જો એટલા પીડા છે. હવે સિઝન છે બોરની. અને આમ જો લાગટ હેઠે બોર પીડા પણ. હવે તમે વિચારો સોમાં હું સાલો વરસાદ આ બોડીએ બોર છે. કેટલા બોર એમ ભાઈ, ભરચક બોર. પછી ખવાય એવા અત્યારે ઘટે. હા રિયા અમારા કાકા. હા કાકા, આ કાકાના વાઈફનું શ્રીમદ છે એટલે મારા કાકી થાય એવું છે. એમનું શ્રીમદ છે આજે. આ બધા હવે વરસાદ તો શરૂ જ રહે એમ જો વધતો જાય. અને આ જો આવ્યા અસ્મિતા. હા મામા આવ્યા છત્રી લઈને મારા. પલ્લી જાતે હો મામા. હા અસ્મિતા આવી છે એમ કે મારા ઘરે મહેમાન આવ્યા છે. હાલો આ સા મૂક ઓલા ઘેર છે ભાઈ. હાલો હવે જમવા. હવે છે ને ઘરના આવ્યા છે પીરસદાની એ બધાનો વાર આવ્યો છે. હા લીગ લીધો. હા અહીંયા ઘણી બધી મહેનત કરી, ભૂકા જ કાઢ નહીં કા કોતરા જ બોલે. હજી આમ તો ઓલો રોહિત તો હજી પીર છે હજી તો જમવાની વાર છે એને બાકી છે. હાલો જમી લઈએ હવે બધા. બેસી ગયા છે જવાના બધા અમારા. 3:30 છે. 3:30 વારે તો ભાઈ શ્રીમદ તો છે ને ક્યારનું વી ગયું. તો કે 4 વાગે ગયું શ્રીમદ એ રીતનું હે. અને હવે સાંજ પડી ગઈ છે, મતલબ 5 વાગ્યા છે. ટપક તો હજી ચાલો જ છે વરસાદનો જો. અને આ છે ને અમે પપ્પા લાવ્યા હતા તુલસીમાં. જો તુલસી કેરો મસ્ત છે ને એક નંબર છે ભાઈ. અને અંદર તુલસીમાં રોપેલા જ હતા અંદર. તો એ રીતના લેતા આવ્યા હતા પપ્પા, લેતા આવ્યા હતા. અને અહીંયા જો આ ડોલમાં હતા ને, ડોલ બધી ઓલી થઈ ગઈ ને એ પપ્પા કે કુંડું લેતા જઈએ. જો આ મસ્ત થઈ જાય ને એટલે એક નંબર થઈ જાય. અને અહીંયા બા છે ને હવારવાનું તો મહાદેવની શિવલિંગ પડી છે, પૂજા કરતા હોય. અહીંયા દાદાનો અમારો ફોટો લગાડી દીધો છે દિવાલે. અહીંયા બધી બા પૂજા કરતા હોય. હવે આ શું છે પૂરી મને નથી. આ શું છે મોટી? આ શું છે? હા 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 છે કોઈ ભાઈ. કદાચ મારા પહેલાના જે વિડીયો આવતા ને જૂના ત્યારે કદાચ હતી. અને સમેલી વ્હાઈટ ફૂલ, ઝીણા વ્હાઈટ ફૂલ આવે, સમેલી કહેવાય લગભગ. ચમેલી ને કાકા
એને ગાઢામાં વખતની હતી ભાઈ અમારે સમેલી તો કે આ આખા ઓલામાંથી હતી અને ધોળા ધોળા વ્હાઈટ ફૂલ આવે એવડી એ છે વેલ છે. હવે મને યાદ આવી આ સમેલી કીધી ને ત્યારે એમ છે. અને અહીંયા જો હું ચાલે છે અત્યારે આજ છે ને ભાજી છે આજ પાલક કા ભાજી છે ભાઈ જો અરે ભાજી હે ભાજી પાંદડાના તાજા પાંદડા હે ભાજી ખાવી જરૂરી. આમાં શું છે આમાં ઘીહોડાનું શાક છે ભાઈ જો થોડું મસ્ત તેલ તો જો નાખી દીધું કેટલું તેલ દઉં. અને અહીંયા જો અહીંયા ભાજીમાં બધા લસણ તો અહીંયા કાપ્યા છે ટુકડા કર્યા છે. મેં કાલે નતા કાપ્યા મેં તો કાલે આખા નાખી દીધા વાસેટીમાં એમ છે. હા એવું છે તો જો અહીંયા મસ્ત તેલ વધી ગયું તેલ તો આમ બગાડ તો નહીં કરાય કો બગાડ નહીં પણ નાખવામાં તેલ ઓછું રખાય ને પણ બધાનું શાક બનાવવા નતું કે હવે બધાને ન બનાવવા બધાને નથી બનાવ થોડુંક બનાવવાનું એવું છું એટલે હવે તેલ કાઢે આમ જો તો આવા નાટક કરે. આ તેલથી ભાજી બની જાય પાછી. તમે ક્યાંક આ લોકો હાવ શીખણાય છે એવું નથી તેલ વેસ્ટ છે કાંઈ કામનું નહીં તેલ એવું છે તેલ ભાવે નહીં ને એવું થાય બીજું કાંઈ વાંધો નથી એમ છે. અને અહીંયા જો અમારે દીવું બેન તો ઘરમાં છે જો અવની બેન અહીંયા અને કિશુ બેન હું લેવા ભાગ ખા છે આ બે બેનો જો અમારે કિશુ ને ભાઈબંધ છે તો ભાગ ખાય છે એમ છે. જો અમારા બેન હવામાંથી આવ્યા સીપીઓ લીધો જો વાહ ભાઈ મસ્ત મજાની અગાશી છે વાતાવરણ મસ્ત થઈ ગયું છે. અને અમારે તો ચોમાસામાં છે ને આગળની સાઈડ આખો ખાલી હોય ને એટલે એકદમ હરિયાળી થઈ જાય. અને વિડીયો શૂટ કરો ને તો લોકેશન આવે મસ્ત મસ્ત કાંઈ ઘટે નહીં એવું. આવી ગયા છીએ અગાશી ઉપર અને થોડો વરસાદ આવે છે ઝરમર ઝાઝો તો નથી આવતો. અને ઓલા ઘેરે રસોઈ બનવાનું કાર્ય શરૂ થયું છે આમ મેં રસોડામાં તો બેન બેઠા છે અહીંયા રસોઈ બને છે મસ્ત. વાતો કરવાનું હોય વાતો કરે અમે દીવા વાતો કરે તો કા દાંત કાઢે તો દીવા આગળ ફોન હું જોયે ને તો પછી ભૂલી જાય. એલા દીવા એ દિવ્યા વાતો કરે દિવ્યા બેન એટલે તું આમ આગી રે ને વાળ વાતો કરે દીવું કા બેન હા ખરા મામી એમ કે મારો દીકરો પછી મામી એમ કે મામી બોલી કે કરે કા હા તું આમ આખા રાખ ને મોટો અહીંયા અમારો મોટો દીકરો ફૂલ હિસકો ખાય દો હે કાવા તું વાતો કરી કે હે હું કે હું વાતો કરી મારે રામ ફૂલ હિસકો ખાય બેન ડગ ભાઈ દરરોજ માટે પ્રેક્ટિસ છે એવું છે. આને રંબાડવી છે દીવાને તો ટાઈટ ન હોય ને કિશુના લુગડા કાંઈ આવી જાય કા કિશુના હે આપણે લુગડા સુરત થી લીધેલા સુરત ને ભાવનગર ને એમ ને ઊંચી ખરીદી તારી લે રેડી આમ જો વાળ કપાવ્યા છે ભાઈ અહીં કા ફેર આમ ખીંચી એની સ્ટાઇલ છે કઈ કપાવ્યા કઈ છે હે વન સાઈડ કપાવ્યા છે ભાઈ એમાં કઈ ઘટે નહીં. સરસ મજાનું તુરિયું ને સેવ નાખેલી છે અને પાલક ની ભાજી તેલ જો ભાજી છે પાલક ની તુરિયું છે તો રોટલા છે મસ્ત કા પાલકની ભાજી મજા આવે ઘેવડું ને એવું ઓછું ભાવે ભાજી જ ખાય ભાજી ગમે એવું મજા આવે ભાજો જ ખાય છે આ કા તારે અહીંયા રામ બેન તારે ખાવાની ભાજી આ બેને ખાય છે અમારે. તો ચાલો વાળું કરી લઈએ તમે પણ આવી જાઓ વાળું કરવા અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું છે અને મળશું આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય હમણાં આવજો મહાદેવ બાય